So we are in Brighton. જો લોકો એમના છોકરાને પણ કૂતરા લઈને વધારે આવે અહીં ગાડી. કેમ રૂમ બુક કરે તમને હું બતાવવા આવું છું. તમારે સ્પાઈસી કરવું હોય તો બિરયાની કરીશ. આ બી છે. આ બિરયાની જ કહેવાય બકા. This is ખીચડી. પ્લેસ છે જ્યાં દીપિકા પાદુકોણે ડાન્સ કરેલો. મોટું સ્કેમ કહેવાય એક બાદથી આ જોવા જઈએ ને તો. બધા એવું વિચારે કે બે પેનીમાં શું થવાનું, પણ જો આ કેટલી બધી બે પેની છે. જો આ કેટલી બધી બે પેની છે. કોલગેટ અને બ્રશ ઓર્ડર કરેલો તો કોલગેટ જોયું ને આપીએ. તો હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? જય માતાજી. સો અમે લોકો આજે જઈએ છીએ બ્રાઇટન બીચ ફરવા. તો ત્યાંની દરેક વસ્તુ હું તમને બતાવીશ, કઈ જગ્યાએ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, કઈ જગ્યાએ સ્ટે કરવું જોઈએ, બ્રાઇટનમાં કઈ કઈ જગ્યાએ ફરવા જેવું છે, કેટલો કોસ્ટ થાય છે. તો લાસ્ટ સુધીના વિડીયો જોજો. આવું તારે લાવીએ સ્કૂટર? London Bridge. લંડન બ્રિજ અમે પહોંચી ગયા છે. અહીંયાથી ટ્રેન લઈશું ઓવરગ્રાઉન્ડ. ખબર નહીં કેવી રીતે લેવાની, કેટલી ટિકિટ હશે, બિકોઝ ફર્સ્ટ ટાઈમ જઈએ છે લંડન બ્રિજથી. પહેલી વાર ગયેલા ત્યારે ક્રોડનથી ગયેલા. હવે ખબર નથી કેવી રીતે જવાનું. જોઈએ, તમને બતાવીશ કેવી રીતના ટિકિટ લેવાની, કેટલાની ટિકિટ છે. તો એ લગે આ ચા પીએ. એક તો અહીં ગાડી એટલું મોટું પ્લેટફોર્મ છે ને લંડન બ્રિજનું, કે એક એરપોર્ટનું પ્લેટફોર્મ હોય ને એટલું મોટું પ્લેટફોર્મ છે, ખબર ના પડે કઈ જવાનું. એટલા બધા લાઈક કમસે કમ 15 થી 20 પ્લેટફોર્મ છે. સોરી, એટલે આખું એરપોર્ટ જેવું જ છે. એટલે કન્ફ્યુઝ થઈ જવાય કઈથી શું લેવાનું. અને આપણે ઇન્ડિયામાં તો કેવું કે પહેલાં જઈએ એટલે ટિકિટની બારી હોય જાય. તો ટિકિટની બારી કરતાં તો પેલા મશીનો વધારે હોય. મશીનોમાં કેવી રીતના શું કરવું, પૈસા અટવાઈ જાય તો જોવું પડે. ગુજરાતી ચાલાક હોય, ખબર છે તમને. જો અહીંયા આ બધી સ્ટોર છે. અહીંયા લખ્યું છે ટિકિટ ઓફિસ, એટલે આપણે જઈશું આ સાઈડ. જોઈ લો, આ તમે ગાંડા થઈ જવા અહીં ગાડી, એવું છે બધું. હા, યસ, ટિકિટ ઓફિસ મળી ગઈ છે. હવે હું તમને કહીશ કેટલાની ટિકિટ છે, શું છે શું નહીં. તો આપણે લંડન બ્રિજના પ્લેટફોર્મે પહોંચી ગયા છે. હવે અહીંયાથી ટ્રેન આપણી આવવાની છે 13 મિનિટ પછી. તો હવે આપણે શોધીશું બાકડો કોઈ જગ્યાએ બેસવા માટે. પણ અહીંયા બાકડા બધા ફૂલ છે. જોઈએ આ બાજુ હોય તો. આ બાજુ બી બાકડા નહીં, બધા નીચે બેઠા છે. આ બાજુ તો બધા નીચે બેઠા. જો તો હવે તમને કહું ટિકિટ કેટલાની મળી. તો ટિકિટ હતી સિંગલ વે જવા માટે 45.20 પેન્સની, અને રિટર્ન આવવા માટે 24 અવરમાં, એટલે સેમ ડેમાં. આજે જો આવવું હોય ને તો ટિકિટ હતી 45.40ની. તો મારે સ્ટે કરવાનો છે, બટ નક્કી નહીં, આપણે આવતા બી રહીએ પાછા, ખોટા 45 પાઉન્ડ બગાડીએ. એટલા માટે મેં વિચાર્યું કે રિટર્નની લઈ લઉં, કે 20 પેન્સ ઓનલી ડિફરન્સ છે. જો તમે બી જતા હોય તો લાઈક ગ્રુપમાં જજો. તો ગ્રુપમાં જશો ને તો તમને સસ્તી પડશે ટિકિટ. મને ટિકિટ કાઉન્ટર પરથી એવું કીધું. તો આપણે વાત કરીએ લંડનની ટ્રેનમાં ડિફરન્સ શું છે ને ઇન્ડિયાની ટ્રેનમાં ડિફરન્સ શું છે. સો લંડનની ટ્રેનમાં છે ને બધી ટ્રેનમાં એસી હોય. પછી બીજું કે બધી ટ્રેનમાં છે ને એનાઉન્સ કરે કે આજે આ સ્ટેશન આવ્યું છે, આની પછી આ સ્ટેશન છે, બધું એનાઉન્સ કરે. અને એકદમ નીટ એન્ડ ક્લીન હોય. અને કોઈ આપણા ઇન્ડિયામાં કેવું બધું વેચવા આવે, કોઈ વેચવા ના આવે. પણ એક વસ્તુ છે કે પેલા બધા માંગવાવાળા વધારે આવે. એટલા ખરાબ સ્મેલ મારે ને લોકો, કે ઇન્ડિયામાં બી એટલા ખરાબ સ્મેલ લોકો નહીં મારતો. એટલા ખરાબ ગાડી જે પેલા માંગવા કહે ને ભિખારી લોકો આવે. તો અમે લોકો હવે પહોંચી ગયા છે બ્રાઇટન સ્ટેશન. હવે અહીંયાથી અમે જઈશું બ્રાઇટન બીચ પર. તો હું તમને બતાવીશ કઈ કઈ જગ્યા લોકેશન છે, અહીંની શોપો કેવી છે, અહીંના ઘર કેવા છે. સો સ્ટે ટ્યુન. સો વી આર ઇન બ્રાઇટન. તો હવે રેલવે સ્ટેશનની બહાર આપણે નીકળી ગયા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. લોકેશન બી જોરદાર છે. તો આ જો એકદમ મસ્ત સ્ટ્રીટ છે. અહીંયા સામે છે બીચ. આપણે એની સ્ટ્રીટ તમે જો બહુ જ મસ્ત છે. સો
સમરમાં સૌથી વધારે બિઝી હોય અહીં ગાડી. જો લોકો એમના છોકરાને પણ કૂતરા લઈને વધારે આવે અહીં ગાડી. તો હવે અહીંયાથી છે બ્રાઇટન બીચ 5 મિનિટ્સ વોકિંગ. દરેક બ્રાન્ડની વસ્તુ છે, દરેક ખાવાની વસ્તુ છે. ખાલી ઇન્ડિયન વસ્તુ અહીંયા ઓછી છે, એ થોડીક પ્રોબ્લેમ છે. બટ એનો બી આપણી પાસે સોલ્યુશન છે. લાસ્ટ સુધી જોયા કરો તમે. તો એકદમ બ્યુટીફુલ સ્ટ્રીટ છે. અને મેક શ્યોર ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. લંડનની આજુબાજુની દરેક કન્ટ્રીમાં તમને દરેક વસ્તુ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો આપણે એક જગ્યાએ આવ્યા છે જ્યાં શૂઝ ને એવું મળે છે. સૂઝના સંગીત પાઉં ફોન પર લાગતા હતા. જો અહીંયા બહુ મસ્ત એક શોપ છે રેમ્બો વાળી, માય લિટલ પોની. Oh wow, it's too much. How much? 149. So અહીંયા બધા આર્ટ ફ્રેમ છે. જો હું તમને બતાવું છું એક ફ્રેમ કેટલાની છે. આ જે ફ્રેમ છે એની પ્રાઇસ છે 2 લાખ રૂપિયાનું આ ખાલી ફ્રેમ. પછી આ ચીનીઓ છે, એ ચીનીઓની પ્રાઇસ નહીં લખી. ભાઈ મોંઘું જોવા જઈએ ને તો બહુ છે અહીં ગાડી. આ છે 2 લાખ રૂપિયાનું. આટલું ના લેવાય. લાઈફમાં છે ને ટ્રાવેલ કરવું બહુ જરૂરી છે. તમે જેટલું ટ્રાવેલ કરશો એટલું શીખશો તમે બધું. સો આ છે પરફ્યુમની શોપ. બાટલા ને બાટલા અહીં મૂક્યા છે રીતના. જે ગમે એ ટ્રાય કરીને લેવાનું. તો ફાઇનલી આપણે બ્રાઇટનના બીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો પેલો જે બીચ આગળ. બસ થોડું વોક છે હવે અહીંયાથી. અમેઝિંગ વ્યૂ. સો બ્રાઇટનમાં અમે રૂમ બુક કર્યો છે ડબલ ટ્રી હિલ્ટનમાં. સો તમે પણ જો બ્રાઇટન આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો મસ્ટ શ્યોર અહીંયા સ્ટે કરી શકો છો. જોઈ લો તમે આજે રૂમ છે. એક અહીંયાની સૌથી ખાસ વાત જે મેં રૂમ બુક કર્યો, કેમ રૂમ બુક કરે એ તમને હું બતાવવા આવું છું. Look at this view. સો બ્રાઇટનમાં આખા બ્રાઇટનમાં તમને આ હોટલ જેવો લુક કોઈ જગ્યાએ નહીં મળે, જ્યાંથી તમને બધું જ દેખાશે. આ છે 360 હોટલ જે ઉપર છે તમે જોવો છો. તો જો તમે પણ પ્લાન કરી રહ્યા હોય કે બ્રાઇટન જવું છે ફરવા માટે તો એક દિવસનો સ્ટે કરજો જરૂરથી. અને અહીંયા કરજો. અહીંયાથી તમને વ્યૂ પણ મસ્ત મળશે, અફોર્ડેબલ પ્રાઇસ મળશે અને દરેક વસ્તુ સારી મળશે. આ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ. બ્રાઇટનની સૌથી લાઈક નંબર 1 પર હોય ને ઇન્ડિયન રેસ્ટોરન્ટ તો આ છે ઇન્ડિયન સમર. આ સામે બીચ છે અને અહીં ગાડી આ ઇન્ડિયન સમર છે. ઇન્ટિરિયર પણ લાઈક એકદમ આપણું ઇન્ડિયા જેવું જ છે. જો અહીં ગાડી તાજમહેલ. અમેઝિંગ વ્યૂ. પ્યોર ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન બ્રાઇટન. અને આ કોન્સેપ્ટ મેં અત્યાર લગીન કોઈ હોટલમાં જોયું નહીં, આખા વર્લ્ડમાં ક્યાંય ન ચાલે. આપણા જે ગામડાના ઘરમાં હોય ને પહેલાં
બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે. સો મસ્ટ વિઝિટ વેન એવર યુ કમ. જ્યારે પણ તમે આવો અહીંયા જરૂરથી એકવાર આવજો. તો આપણે ઓર્ડર કર્યું છે ઇન્ડિયન સમર સ્પેશિયલ થાળી, જેમાં ચણા મસાલાનું શાક છે, બટર મસાલા છે, મટર પનીરનું શાક છે, આલુ બેંગનનું શાક છે, દાલ મખની છે અને આ છે બિરયાની. બહુ જ મસ્ત ટેસ્ટ છે. અને જો તમારે સ્પાઇસી કરવું હોય તો બિરયાની કરીશ. આ બી છે. આ બિરયાની જ કહેવાય બકા. This is khichdi. એન્ડ ધીસ અમેઝિંગ મેંગો લસ્સી. Yes, Indian summer. જો આ ભૂખરને. સો તમે પણ જો બ્રાઇટન બીચ પ્લાનિંગ કરી રહ્યા હોય સો મેક શ્યોર આ ધ્યાનમાં રાખજો કે ઇન્ડિયન સમરમાં વિઝિટ કરજો. 4 વાગે ઓપન થાય છે મંડે ટુ ફ્રાઈડે એન્ડ સેટરડે સન્ડે 1 o'clock ટુ 10:30. સો તમે આવો બ્રાઇટન બીચ ફરવાનું તો આ જગ્યાએ વિઝિટ કરવાનું ભૂલતા ના, બિકોઝ પ્રોપર સ્પાઇસી ને ઇન્ડિયન જેવું છે ખાવાનું. ને જે સ્ટાફ છે એ પણ બહુ જ મસ્ત છે. અને હા, બીજી એક વાત, જે અહીંયા બનાવે છે નીચે, તો અહીંયા આઈનો નોનવેજ પણ છે, પણ નોનવેજ અને વેજનું બંને ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ છે. સો આ એક સારી વાત છે. અને અમે પણ વેજ જ ખાઈએ છીએ, એટલે આ હોટ રેસ્ટોરન્ટ અમે ચૂઝ કરી છે. તમે જ્યારે પણ આવો તો ઇન્ડિયન સમરમાં આવજો. બહુ જ મસ્ત ખાવાનું છે, સ્પાઇસી. અને જો તમારે વધારે સ્પાઇસી કરવું હોય ને તો નાખી દેવાનું. તો હવે અમે જઈએ છીએ લંડનનું યુકેનું પાણીને ટચ કરવા માટે બીચના. આપણે ઇન્ડિયાનું પાણી તો જોયા, અહીંયાનું જોઈએ કેવું છે. અહીંયા તમને ફિશ એન્ડ ચિપ્સ મળશે, ડોનાટ મળશે, આઈસ્ક્રીમ મળશે. અહીં ગાડી છે એડમિશન ફી £1, એટલે અંદર જવું હોય ને તો £1 ખર્ચો કરવો પડે આપણે. તો હવે આટલું દૂર આવ્યા જ છે તો £1 ખર્ચો કરવામાં શું જાય, એટલે આપણે £1 ખર્ચો કરી નાખીએ. ફેમસ હિસ્ટ્રી, આવાની હિસ્ટ્રી શું છે તો વાંચવું પડશે આપણે. બટ અમેઝિંગ લોકેશન છે. અને આ એ પ્લેસ છે જ્યાં દીપિકા પાદુકોણે ડાન્સ કરેલો. કયો ડાન્સ કરેલો હું શોધીને તમને કહું, પણ જો ખાલી લોકેશન, ચેક આઉટ ધીસ લોકેશન. આની અંદર જે આની અંદર છે શું જોવા માટે કે દીપિકા પાદુકોણે અહીં શૂટ કરાવેલું. મને તો લાગે લોકેશનની લીધે કરાવ્યું, બાકી અંદર તો કંઈ હોય નહીં. પણ અંદર દેખાય છે કે ગેમ બહાર છે. જોઈએ હવે ગેમિંગ. Come on over and let Zoltar be sharing with you your fortune. My friend. Oh, look at this. Mini casino, mini casino. તમે અહીંયાથી ચેન્જ લઈએ છે. હજી ચેન્જ લઈને આપણે રમીશું અહીંયા. અહીંયા પૈસા નાખવાના એટલે આ ખસે ને પૈસા જે આવે આપણા. તો આમાં એવું છે કે અહીંયાથી આપણે પૈસા નાખવાના, અહીંયા જાય, અહીંયાથી નીચે આવે અને નીચેથી અહીં ગાડી આવે. એટલે કશું આવ્યું નહીં હજુ. આજે તો આ બધું આખું ખાલી કરીને રહેવાનું છે આપણે. તારું પડતું નહીં પણ કશું. જો ખાલી આ બધી જગ્યાએ જ રમત ચાલે છે અહીં ગાડી. મિની કસિનો મોટું સ્કેમ કહેવાય એક બાદથી. આ જોવા જઈએ ને તો બધા એવું વિચારે કે 2 પેનીમાં શું થવાનું, પણ જો આ કેટલી બધી 2 પેની છે. જો આ કેટલી બધી 2 પેની છે. મિની કસિનો. તો હવે અમે બીચ અને બધું જોઈ લીધું છે. સો હવે અમે જઈએ છીએ અમારા હોટલ પર. તો હું તમને બતાવીશ હોટલની અંદર સ્વિમિંગ પુલ કેવું છે, જીમ કેવું છે, ગેમિંગ એરિયા કેવા છે. અને બીજી એક વાત તમને કહું કે આ બ્રાઇટનમાં છે ને
માણસથી વધારે તો એક બાજ, એક બર્ડ છે, ખબર નહીં બાજ છે કે હું છે, એ સૌથી વધારે છે. સિંગર છે કોઈ ફેમસ. જો આ છે નાના છોકરાઓનો મેળો. અરે જો તમને પેલી જે હોટલ દેખાય છે ને, જો આ ધીરે ધીરે ઉપર જાય છે પેલી, એ છે કે ઉપર લગી જશે અને 360 હોટલ કરીને નામ છે એનું. અહીંયા બ્રાઇટનમાં બહુ ફેમસ છે. એની ટિકિટ અમે જોયેલી પણ બુકિંગ છે ને 10 દિવસ પહેલાં કરાવવું પડે. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું ને તો એમાં જઈશું અમે. અહીંયા કેવા એન્જોય કરે છે. તો આ એક મશીન છે અમારી હોટલમાં જ. તો તમારે જાણે કે આ જોતું હોય તો આની પર પ્રેસ કરીને પૈસા પે કરી લેવાના, એથી નીચેથી આવી જાય. દરેક વસ્તુ છે. ઉનો કાર્ડ છે, પછી આ કોલગેટની કીટ છે, અહીં પ્રેસ કરવાનું છે. એ પ્લેઇંગ કાર્ડ છે, જો આ બધી જ વસ્તુ છે. ઢીંગલું છે, વેસલીન છે, જો તમને બીમાર થાય દવા છે. ઇટ્સ અમેઝિંગ મેન. પહેલી વાર જોયું મેં કે આવું કોઈ હોટલમાં આવું બી હોઈ શકે છે. નાની ચાલતી ફીરતી દવાખાનું. તો હવે અમે જમી લીધું છે, ફરી લીધું છે. હવે આપણે રૂમમાં જઈશું પાછા અને રૂમથી બહાર વ્યૂ જોઈશું. તો આ વ્યૂ છે અમારી હોટલથી. અમેઝિંગ વ્યૂ ફ્રોમ ડબલ ટ્રી હિલ્ટન. આજે છે ને 360 હોટલ છે, જે અત્યારે ઉપર છે. નીચે આવશે, અહીંયા નીચે આવશે. અહીંયાથી બધા બેસીને ઉપર જાય અને જે ડિનર લંચ જે કરવાના તે કરે. સવારે હોય તો બ્રેકફાસ્ટ, રાત્રે હોય ડિનર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો બ્રાઇટનમાં આપણી મોર્નિંગ થઈ છે અને તમને મોર્નિંગ વ્યૂ બતાવી દઉં. અને સવારે છે ને અમે કોલગેટ અને બ્રશ ઓર્ડર કરેલો. તો કોલગેટ જોયું ને આઈપીએ એક જણ યુઝ કરે એટલી જ કોલગેટ છે. અને ફર્સ્ટ ટાઈમ જોઈ કે આ રીતના આવા કોન્સેપ્ટમાં બી લોકો આપે છે કોલગેટ એમ. અને બીજું શું છે ખબર? અહીંયા એક તો સ્પા જોરદાર છે આ એનો. પછી સ્વિમિંગ પુલ બી મસ્ત છે. જીમ છે પણ થોડું નાનું છે, બટ ચાલે, આપણે ક્યાં રોજ કરવાનું છે. પણ એ ફેસિલિટી લાઈક 5 માંથી 5 સ્ટાર આપે એવી છે. બિકોઝ તમે કોલ કરો એટલે સ્ટેટ હવે આવી જાય. ખાલી આ એક બીજી વસ્તુ આઈ ડોન્ટ નો કે બીજી બધી કન્ટ્રીમાં હશે કે નહીં હોય. આપણા ઇન્ડિયામાં તો વોટર બોટલ આપે છે, પણ અહીંયા કેવું કરે કે પાણી પીવું હોય ને તો નીચે જવાનું. નીચે લાઈક નળ જેવું બનાવ્યું છે. નળ તો ના કહેવાય પણ એક એરિયા બનાવ્યો છે, ત્યાંથી પાણી મળે. અને બીજું, પાણી લેવા માટે તમારે બારમાં જવું પડે. અને ત્રીજું, જો તમારે પાણી પીવું હોય, નીચે ના જવું હોય, તો તમારા રૂમમાં જે પેલો નળ આવે ને, આપણે જે હાથ મોં ધોઈએ, ત્યાંથી ઠંડુ પાણી કરીને ગ્લાસ અહીં હોય તેથી લઈને પી લેવાનું. એટલે આવી અજાયબી છે બધી અહીં ગાડી. હવે હું તમને વ્યૂ બતાવી દઉં. સો ये ब्रेकफास्ट का एरिया नाउ. देखते इधर क्या क्या है. Look at this view. What happened? તારે ખાલી જ્યુસ પીવાનું મેં. સો ફોરેનની કન્ટ્રીઓમાં તમે જો સ્ટે કરતા હોય તો ભૂલથી બી છે ને બ્રેકફાસ્ટ પે કરતા ના. અમારે તો કોમ્પ્લિમેન્ટરી હતી એટલે અમે લીધું. બટ દરેક જગ્યાએ છે ને એકલું આ લોકોનું નોનવેજ હોય, બેકન ને એવું બધું જ હોય. મોર્નિંગમાં ચિકન ને એગ ને એ બધું જ. ખાલી આપણું હોય ને તો જ્યુસ હોય, ફ્રૂટ હોય, ચા કોફી હોય. સો અમેઝિંગ ટ્રીપ રહી બ્રાઇટનની. મજા આવી ગઈ. લાઈફમાં ફરવું બી એક જરૂરી છે અલગ અલગ જગ્યાએ. બિકોઝ એનાથી બધું બહુ આપણને શીખવા મળે, મોટિવેશન મળે કે લાઈક આપણે લાઈફમાં કંઈ કરીએ, બિઝનેસ કે કંઈ બી. સો તમે પણ જો
બોરિંગ થયા હોય લાઈફથી અથવા તમે યુકેમાં હોય લંડનમાં હોય તો બ્રાઇટન બીચ આવજો અને જે હોટલ કીધી ત્યાંનું ફૂડ ટેસ્ટ કરજો. જ્યાં મેં ત્યાં સ્ટે કરેલો ત્યાં આવજો. દરેક વસ્તુ લાઈક 10 of 10 છે રિવ્યૂ એના. સો સ્ટે ટ્યુન નેક્સ્ટ વિડીયો એન્ડ ગુડ બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. ઓકે, બાય બાય.